હેલો મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જે છે તેનો આપણે તલાટીમાં જે 30 માર્ક્સનું વેટેજ છે, બરાબર, ઇતિહાસ, કલ્ચર અને ત્યાર પછી છે જિયોગ્રાફી. તો આપણે આ જે ઇતિહાસ અને કલ્ચરના આપણે 50 પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ કરીએ. એમાં સૌથી પહેલો 50 પ્રશ્નોનો વિડીયો છે ભાગ 1, છે જેની અંદર આપણે ઇતિહાસના 50 પ્રશ્નો આજે જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર ઉપર આવ્યા હતા? તો તે બંદરનું નામ છે સંજાણ બંદર. બીજો પ્રશ્ન, મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયો વેરો નાખવામાં આવ્યો હતો? તો તે રાજાનું નામ છે ઔરંગઝેબ. ભારતના સ્વતંત્ર સંગ્રામ સમયે ખમીર વંતા ગુજરાતીઓ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઓપ્શન બી સાચો જવાબ આવશે. C1 એટલે કે ધરાસણા મીઠાનો સત્યાગ્રહ, તો તેમાં ઇમામ સાહેબ આવશે. ત્યાર પછી સ્વતંત્રતા અખબાર A2 એટલે ઈચ્છારામ દેસાઈ. ત્યાર પછી ડી ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, તો તેમાં ત્રીજો છે શ્યામજી કૃષ્ણ વર્મા. અને ડુંગરી ચોર, તો તેમાં જવાબ આવશે મોહનલાલ પંડ્યા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો કોચરબાશ્રમનું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાં ચૂંટાયા હતા? તો તેમાં જવાબ છે એક પણ નહીં, તે ચૂંટાઈને નહોતા આવ્યા. તેમને કાર્યભાર સંભાળવા માટે મુખ્યમંત્રી બન્યા હતા, એટલે 2001માં કોઈ પણ સીટ ઉપર ચૂંટાઈને આવ્યા ન હતા. ત્યાર પછી હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? તો જયપ્રકાશ નારાયણના વરદ હસ્તે. ત્યાર પછી ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો ધ્રોલ પાસે. ત્યાં ધ્રોલ, જે જામનગરનું ધ્રોલ છે તેની પાસે આ ભૂચર મોરીની લડાઈ થઈ હતી. ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. તો સુરેન્દ્રનગરનું લીંબડી. ત્યાર પછી આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. તો ત્રિભુવનદાસ પટેલ. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે? તો દાંડી યાત્રા માટે. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? તો 31 ઓક્ટોબરના રોજ. ત્યાર પછી ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો સોલંકી વંશનો શાસનકાળ. અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અહમદ શાહે. મહમદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી? તો ચાંપાનેર. ગુજરાત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1857માં. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો લોથલ, રોજડી અને ધોળાવીરા, આ ત્રણેય ખાતેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ત્યાર પછી ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? તો મૌર્ય કાળથી. શ્રી કૃષ્ણના શાસનમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો દ્વારિકા. ત્યાર પછી અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી? તો વનરાજ ચાવડાએ. સોલંકી કુળના સૌથી પ્રતાપી શાસક કોણ હતું? તો સૌથી પ્રતાપી શાસક હતા સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૂળરાજે, એટલે મૂળરાજ પ્રથમે. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મીનળ દેવીને. કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? તો જૈન ધર્મને. મહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે પાટણનો રાજા કયા ધર્મનો હતો? તો તેમાં જવાબ આવશે હિન્દુ ધર્મનો. એટલે પાટણનો રાજા જે કોણ હતો? ભીમદેવ પ્રથમ, જે વખતે મહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર ચડાઈ કરી હતી. ત્યાર પછી મોઢેરાનું વિખ્યાત મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવ સોલંકીએ. શિલ્પ સ્થાપત્ય કલાના નમૂના રૂપ દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? તો વસ્તુપાલ તેજપાલે. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1411માં. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો તેમાં જ આવશે કુમારપાળને. 29મો પ્રશ્ન, મૈત્રક કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો તેમાં જ આવશે ગિરિનગર. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? તો સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ હતું મીનળ દેવી. ત્યાર પછી કીર્તિ મંદિર કયા નેતાનો જન્મસ્થળનો સ્મારક છે? તો તેમાં જ આવશે ગાંધીજી.
ત્યાર પછી ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા. ગુજરાતના મૂક સેવક તરીકે કોણ ઓળખાય છે? તો રવિશંકર મહારાજ. ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે? તો રવિશંકર રાવળને. હિન્દ છોડો આંદોલન 1942 વખતે ગુજરાતમાં શાળા કોલેજમાં કેટલા દિવસની હડતાલ પાડી હતી? તો 105 દિવસની. મહાગુજરાત ચળવળ અને થયેલા હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યા હતા? તો મોરારજી દેસાઈએ. સોમનાથના યાત્રાળુઓનો યાત્રાવેરો કોને માફ કર્યો હતો? તો મીનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? તો બિરલા ભવન ખાતે. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? તો રંગપુર ખાતેથી. કયા સત્યાગ્રહના લીધે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહના લીધે. 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યા હતા? તો તાત્યા ટોપે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી? તો 1920માં. સલ્તનત યુગમાં ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું? તો તેમાં જ આવશે ખંભાત બંદર. ત્યાર પછી ચીની યાત્રી યુએન સાંગે કોના સમય દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? તો તેમાં જ આવશે ધ્રુવસેન બીજો. ત્યાર પછી જોઈએ કે મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો? તો આરબોના આક્રમણથી. જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યએ. કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું? તો સોલંકી વંશ દરમિયાન. ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું? તો ભિન્નમાલ. ત્યાર પછી કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો વિમલ મંત્રીએ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ કે કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસ્લિમને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું? તો તેમાં જ આવશે માધવ મંત્રીએ. તો મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસના આપણે આ 50 પ્રશ્નો જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ વિવિધ સબ્જેક્ટની ટેસ્ટ આપણે રેગ્યુલરલી હવે આપણે લાવતા રહીશું. બંધારણની ચાલુ છે, આ ઇતિહાસની ચાલુ કરી છે, તો બધા સબ્જેક્ટની આપણે સિરીઝ તમને મળશે અને અમુક ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ કી મેથ્સ, રિઝનિંગ માટે એ પણ આપણે ટૂંક સમયમાં લાવવાનો પ્લાન કરી રહ્યા છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો તમને નોટિફિકેશન મળતું રહેશે, તો તમારાથી વિડીયો મિસ ન થાય. તો ચલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં.